મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસા તો યાદ જ હશે. એની આંખોના દીવાના થઈને દૂર દૂરથી મહાકુંભમાં લોકો એને શોધતા શોધતા આવતા, એની સાથે ફોટા પડાવતા. એ પછી મોનાલિસાએ ગ્લેમ વર્લ્ડમાં પણ પગ મૂક્યો, ત્યાં પણ ભારે ચમકી, મ્યુઝિકલ વિડીયો કર્યા, ફિલ્મ પણ સાઇન કરી હતી. પરંતુ હવે અચાનક મોનાલિસાએ લગ્ન કરી લીધા અને પછી એ સવાલ ઉભો થયો કે શું મોનાલિસા લવ જેહાદનો શિકાર થઈ ગઈ? આવો આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ આ અહેવાલમાં. નસીબ એક એવી વસ્તુ છે ને કે ગમે ત્યારે ચમકી જાય, ગમે ત્યારે તમને જમીન પરથી સાતમા આકાશે પહોંચાડી દે. મહાકુંભમાં વાયરલ થયેલી મોનાલિસા સાથે પણ એવું જ કંઈક થયું હતું. મહાકુંભમાં એવી વાયરલ થઈ કે ગ્લેમ વર્લ્ડમાં એને એન્ટ્રી મળી ગઈ હતી. લાખો ફેન્સ બની ગયા હતા એના. પણ હવે એક એવા સમાચાર તેને લઈને સામે આવ્યા છે કે જે જાણીને તેના ફેન્સના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. સોશિયલ મીડિયા પર મહાકુંભ ગર્લ તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસ મોનાલિસાએ કેરળમાં તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા. મોનાલિસાએ હિન્દુ વિધિ અનુસાર તેના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે, એ પણ પરિવારની મરજી વિરુદ્ધ. આ મુદ્દે લવ જેહાદની વાતો ઉડતા તેણે પતિ સાથે મળીને પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી. और हमारी जो शादी हुई है वो हिंदू रीति रिवाज में हुई है. वैसे तो ये मेरे से शादी करना नहीं चाहता था, लेकिन मैंने खुद इनसे जबरदस्ती शादी किया. मेरे मम्मी पापा घर पे मेरी दूसरे से शादी करवाना चाहते थे, तो मुझे वो लड़का अच्छा नहीं लगा. बुआ का लड़का था वो, क्योंकि बुआ के लड़के से मैं शादी करूंगी तो मेरा भाई लगा. इनसे मैं सोची कि मैं नहीं शादी करूंगी हिंदू रीति रिवाज में. और वो जो सब लव जिहाद बोल रहे हैं ऐसा कुछ भी नहीं है. आर्टिस्ट है, हमारे लिए सब धर्म एक ही है. मैं सब धर्म को एक ही मानती हूँ. कोई सा भी धर्म मेरा धर्म है. धर्म है, मैं मुस्लिम धर्म में आज भी हूँ. ऐसा कुछ नहीं है, हमने दोनों में से किसी ने भी कोई धर्म नहीं बदला है, न कोई कन्वर्ट किया है. ऐसा नहीं है, मैंने हिंदू रीति रिवाज से शादी की है. मोनालिसा हिंदू है, मैंने उसकी खुशी जो जैसे मोनालिसा बोलेगी मैं उसी तरीके से किया, क्योंकि मैं उसकी खुशी चाहता हूँ, उससे प्यार करता हूँ. तो ऐसा कुछ नहीं है, प्यार में ऐसा कुछ नहीं होता कि कन्वर्ट करना ही जरूरी है कि मैं हिंदू बन जाऊं या मुसलमान बन जाए. ऐसा कुछ नहीं है, सब धर्म बराबर है. મોનાલિસાનો પતિ તો કહે છે કે કોઈ પણ પ્રકારની જબરદસ્તી તેની સાથે નથી કરાઈ અને ધર્મ પરિવર્તન પણ કરવા તેને કોઈ જબરદસ્તી નહીં કરે. પણ આ સમાચાર મળતા જ મોનાલિસાના પહેલી ફિલ્મના ડિરેક્ટર સનોજ મિશ્રાને આઘાત લાગ્યો છે. તેણે ખુલ્લેઆમ આ સંબંધને લવ જેહાદનો કેસ ગણાવ્યો છે. આટલું જ નહીં, તેણે કહ્યું કે મેનેજરે મોનાલિસાનો સોદો કરી નાખ્યો હતો. પોતાની લાગણીઓ વ્યક્ત કર્યા પછી સનોજે ખુલાસો કર્યો કે તેને ધમકીઓ મળી રહી છે. તેમનું કહેવું છે કે મારું માથું કાપી નાખવાની ધમકી મળી રહી છે. પીએફઆઈએ કેરળમાં મોનાલિસા સામે લવ જેહાદનું આયોજન કર્યું હતું. મોનાલિસા આજે ફરી ચર્ચામાં છે અને હું માનસિક તણાવમાં છું. જંગલોમાં રહેતી એક ગરીબ છોકરીને મેં તાલીમ આપીને એક્ટ્રેસ બનાવી હતી, પરંતુ વિરોધીઓએ મને ખોટા આરોપોમાં જેલમાં મોકલ્યો, જેથી મહાકુંભના આયોજનને નિષ્ફળ બનાવી શકાય. મોનાલિસાને શિક્ષિત કરવા માટે મેં જે ટ્યુટર રાખ્યો હતો તે તેનો દલાલ બની ગયો હતો. એ શિક્ષક મોનાલિસાનો મેનેજર બનીને તેને ભડકાવવા લાગ્યો હતો. સાઉથ ઇન્ડિયામાં મોનાલિસાનો સોદો કરવામાં આવ્યો છે. તેને પરિવાર અને સનોજ મિશ્રાથી દૂર કરવા માટે એક આખું કાવતરું રચવામાં આવ્યું. હવે સનોજની પોસ્ટ જોઈને તેના ચાહકો ચિંતિત છે. તે ખુલ્લેઆમ સનોજને ટેકો આપી રહ્યા છે અને મોનાલિસાને ટ્રોલ કરી રહ્યા છે. પણ બીજી તરફ મોનાલિસા તો એમ કહી રહી છે કે તે મરજીથી આ લગ્નના બંધનમાં બંધાઈ છે. એટલે હવે એક તરફ લવ જેહાદના સતત વધતા કિસ્સાઓ ને બીજી તરફ પ્રેમ આંધળો હોય છે એ કહેવત. જોઈએ હવે મોનાલિસાનું નસીબ તેને ક્યાં લઈને જાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.